હું માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો ખૂબ આભાર માનું છું કે એમણે આજે ગુજરાત શિપ બિલ્ડિંગ એન્ડ શિપ રિપેર પોલિસી 2026 લોન્ચ કરી અને એના દ્વારા 2047ની અંદર જે મેરીટાઈમ વિઝન ઇન્ડિયા અને મેરીટાઈમ વિઝન ગુજરાત છે એના સંકલ્પો સાકાર કરવા માટે ખૂબ મોટું બળ મળવાનું છે અને ગુજરાત જે સમગ્ર દેશમાં સૌથી લાંબો 2200 કિલોમીટર જેટલો દરિયા કિનારો ધરાવે છે અને 42% જેટલો હિસ્સો આપણો લોજિસ્ટિક જે મેરીટાઈમ લોજિસ્ટિક છે એમાં હિસ્સો ધરાવીએ છીએ, એને પણ ખૂબ મોટો વેગ મળવાનો છે. સાથે સાથે પોરબંદરના પ્રતિનિધિ તરીકે હું માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો એટલા માટે આભાર માનું છું કે એમણે જે પોરબંદર પાસે કોછડી પાસે મેગા શિપ બિલ્ડિંગ પાર્ક અને શિપ બિલ્ડિંગ રિપેર ફેસિલિટી માટેની સૈદ્ધાંતિક મંજૂરી પણ આપી અને આ મંજૂરીથી પોરબંદરની અંદર વિકાસના નવા આયામો ઊભો થવાના છે. લગભગ 3300 કરોડ જેટલી જે જમીન સહિતની મેરીટાઈમ ફેસિલિટી ત્યાં ઊભી થશે, જેના ઉપર બહારના શિપ બિલ્ડરો આવી અને પોતાનું મૂડી રોકાણ અલગથી કરવાનું છે. આ રીતે 3300 કરોડ રૂપિયા જેટલી જે મરીન ફેસિલિટી ઊભી થશે અને ઉપરાંત જે પ્રાઇવેટ મૂડી રોકાણકારો આવવાના છે એ 23,700 કરોડ રૂપિયા જેટલું મૂડી રોકાણ કરવાના છે. એટલે માત્ર એક જ જગ્યાએ 27,000 કરોડ જેટલું મૂડીરોકાણ આ શિપ બિલ્ડિંગ મેગા શિપ બિલ્ડિંગ પાર્ક છે એની અંદર થવાનું છે અને એને કારણે ગુજરાતને એ વિશ્વના શિપ બિલ્ડિંગના નકશાની અંદર સ્થાન મળશે અને સાથે સાથે પોરબંદર અને આસપાસના જે વિસ્તારો છે એ વિકાસની હરણફાળ ભરશે. માત્ર શિપ બિલ્ડિંગ થશે એટલું જ નહીં, એને કારણે સ્થાનિક હજારો યુવાનો ટેકનિશિયનો એને રોજગારી મળવાની છે અને શિપ બિલ્ડિંગ આધારિત જે MSME નાના જે ઉદ્યોગો છે એનું પણ ત્યાં મોટો વિકાસ થવાનો છે અને એને કારણે માત્ર પોરબંદર નહીં પરંતુ ગુજરાતની અંદર પણ આપણી જે ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ છે GSDP છે એની અંદર પણ ખૂબ વધારો થવાનો છે અને રોજગારીની અંદર પણ વધારો થવાનો છે. એટલે પોરબંદરના પ્રતિનિધિ તરીકે હું માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો અને રાજ્ય સરકારનો ખૂબ આભાર માનું છું. સાથે સાથે જે આપણા યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈએ જે આ વિઝન આપ્યું છે એ વિઝનને કારણે જ ભારત સરકારે પણ એક જે પોલિસી જાહેર કરી હતી એ પોલિસીને એલાઇન કરવા માટે આ પોલિસી ને જાહેર કરવામાં આવી છે. અગાઉ આપણી જે કોછડી ખાતે મેગા શિપ બિલ્ડિંગ પ્રોજેક્ટના માટે થઈ અને ભારત સરકારે પણ એમને મંજૂરી આપી દીધેલી છે. એના માટે આપણા યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈનો, આપણા શિપિંગ મિનિસ્ટર છે સોનેબાલજીનો અને અમારા પોરબંદરના સાંસદ અને કેન્દ્રીય મંત્રી ડૉક્ટર મનસુખભાઈ માંડવિયાનો પણ હું આ તકે આભાર માનું છું. આમાં અનેક પ્રકારના જે ઇન્સેન્ટિવ છે એ મૂડીરોકાણને આકર્ષવા માટે ભારત સરકારે અને ગુજરાત સરકારે બંનેએ જાહેર કરેલા છે અને એ પોલિસી પ્રમાણે આપણને અહીંયા ગુજરાતની અંદર જે લોકો આ મૂડીરોકાણ કરશે એમાં કેપિટલ આસિસ્ટન્ટ એટલે મૂડીરોકાણની અંદર પણ સહાય કરવામાં આવશે. સ્ટેમ્પ ડ્યુટીની જે રકમ છે એ માફ કરવામાં આવશે. જે વ્યાજ સહાય, ડ્રેઝિંગ સહાય અને MSME પાસેથી જે ખરીદી કરશે એને પ્રોત્સાહન કરવા માટે પણ આપણે સબસિડી આપવામાં આવશે. વીજળી વપરાશની અંદર પણ સહાય કરવામાં આવશે. પાણીના ચાર્જમાં સબસિડી ઉપરાંત મરીન ઇક્વિપમેન્ટ્સના મેન્યુફેક્ચરિંગ જે ક્લસ્ટર બનશે એમાં પણ આપણે આ સહાયો અને આપવામાં આવશે અને એના માટે ભારત સરકારની સહાય અને ગુજરાત સરકારની સહાય મળી અને એ બહારના મૂડીરોકાણકારો છે એ વિદેશોમાંથી અહીંયા આવી અને મૂડીરોકાણ કરે અને અહીંયાને
રોજગારી પણ મળે અને સાથે સાથે આપણા નાના અને મધ્યમ કક્ષાના ઉદ્યોગોને પણ ફાયદો થાય એ પ્રકારની આ પોલિસી બનાવવામાં આવી છે.